બે વખતથી વધુ અમેરિકાના પ્રેસિડેન્ટ રહી ન શકે. ખબર છે ને દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. દર્શક મિત્રો, આજે 1 નવેમ્બર 2025 છે અને હું આજે તમને જે ખબર આપવાનો છું એ જાણીને તમને આશ્ચર્ય થશે. ખબર એ છે કે જાન્યુઆરી 2025 એટલે કે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ બીજી વાર ધારણ કર્યું હતું, ત્યારે અમેરિકાના કોંગ્રેસના રિપ્રેઝેન્ટેટિવ એન્ડી ઓગલ્સે એક જોઈન્ટ રિઝોલ્યુશન દાખલ કર્યું અમેરિકાના બંધારણના સુધારા માટે. આ જોઈન્ટ રિઝોલ્યુશનમાં એમણે એવું કહ્યું કે હાલ અમેરિકાના પ્રેસિડેન્ટ 2 ટર્મથી એટલે કે 2 વખતથી એટલે કે 4 ને 4 8 વર્ષથી વધુ અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ભોગવી ન શકે. આજે અમેરિકાના બંધારણમાં 22મો સુધારો દાખલ કરીને આ શરત દાખલ કરવામાં આવી હતી. એ સુધારવા માટે આ એન્ડી ઓગલ્સે જાન્યુઆરી 2025માં જોઈન્ટ રિઝોલ્યુશન દાખલ કર્યું અને એમ કહ્યું કે જે વ્યક્તિ અમેરિકાના 2 વાર પ્રેસિડેન્ટ હોય પણ કન્ટિન્યુઅસ નહીં, લાગ લગાટ નહીં, એકવાર પ્રેસિડેન્ટ રહ્યા હોય, પછી બીજી વાર બીજો કોઈ પ્રેસિડેન્ટ રહ્યો હોય અને ત્રીજી વાર પ્રેસિડેન્ટ બન્યા, એટલે આમ તેઓ 2 વાર પ્રેસિડેન્ટ બન્યા પણ સળંગ નહીં, તો એવી વ્યક્તિ માટે બંધારણમાં સુધારો કરીને એમને ત્રીજી વાર અમેરિકાના પ્રેસિડેન્ટ બનવાની છૂટ આપવી જોઈએ. દર્શક મિત્રો, આ જે સુધારો, આ જે રિઝોલ્યુશન સૂચવવામાં આવ્યું છે એ ડોનાલ્ડ ટ્રમ્પને લાગુ પડે છે. એ લોકો પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, પછી એમના પછી જો બાઇડન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, પછી ફરી પાછા ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. એટલે એમના 2 પ્રેસિડેન્ટ પદની વચ્ચે ગાળો હતો. એક બીજી વ્યક્તિ પ્રેસિડેન્ટ બની ચૂકી હતી. એટલે આ જે સુધારો દાખલ કરવામાં માટે મૂક્યો છે એ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે જ છે. દર્શક મિત્રો, તમને ખબર છે અમેરિકામાં પ્રેસિડેન્ટ 2 વખતથી વધુ અમેરિકાના પ્રેસિડેન્ટ રહી ન શકે અને આ કાયદો પહેલેથી અમલમાં નહોતો. એકચ્યુઅલી ફ્રેન્કલિન રૂઝવેલ્ટ 4 વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા, કારણ કે તે વખતે આવો કાયદો અમલમાં નહોતો. 27મી ફેબ્રુઆરી 1951ના દિવસે, 27મી ફેબ્રુઆરી 1951ના દિવસે અમેરિકાના બંધારણમાં જે 22મો સુધારો થયો, 22nd એમેન્ડમેન્ટ, એ સુધારા દ્વારા
એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ 2 વખતથી વધુ અમેરિકાના પ્રેસિડેન્ટ રહી ન શકે. અને સમજો કે કોઈ વ્યક્તિ પ્રેસિડેન્ટનું અચાનક મૃત્યુ થાય અને એની જગ્યા લે, તો જો એણે 2 વર્ષથી વધુ એ જગ્યા સંભાળી હોય તો તેઓ એ પછી એક જ વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બની શકે. પણ ટૂંકામાં કોઈ પણ વ્યક્તિ 8 વર્ષથી વધારે અમેરિકાના પ્રેસિડેન્ટ બની ન શકે. તમને ખબર છે આ જે નિયમ લાગુ કરવામાં આવ્યો, બંધારણમાં 22મો સુધારો કરીને આ શરત દાખલ કરવામાં આવી, એનો આઇઝનહોવર, નિક્સન, રોનાલ્ડ રીગન, બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ, બેરેક ઓબામા આ સૌએ વિરોધ કર્યો હતો, નારાજગી દર્શાવી હતી. અને ડોનાલ્ડ ટ્રમ્પ આ જે 2 વર્ષથી 2 વખતથી વધુ તમે અમેરિકાના પ્રેસિડેન્ટ બની ન શકો એની વિરુદ્ધ છે, કારણ કે તેઓ 3જી વાર અમેરિકાના પ્રેસિડેન્ટ બનવાની ઈચ્છા ધરાવે છે. હવે દર્શક મિત્રો, તમે વિચાર કરો કે પહેલીવાર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા ત્યારે એમણે ઇમિગ્રેશનની બાબતમાં કેવા બધા સુધારા વધારા કર્યા હતા. અને હાલમાં જ્યારે 20મી જાન્યુઆરી 2025થી તેઓ અમેરિકાના બીજી વારના પ્રેસિડેન્ટ બન્યા છે, ત્યારે એમણે કેવા સુધારાઓ દાખલ કર્યા છે. બર્થ સિટીઝનશીપ અટકાવી દીધી છે, પછી H1Bની ફી $1,00,000 કરી નાખી છે, આવું તો કંઈક $1 મિલિયન કરી નાખી છે. એટલે આવું તો કંઈક કેટલું એમણે કર્યું છે. અને જો તેઓ 3જી વાર અમેરિકાના પ્રેસિડેન્ટ બનશે તો નક્કી તેઓ અમેરિકામાંથી ઇલીગલ ઇમિગ્રન્ટોને કાઢી જ મૂકશે. તમે જોયું કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી અસાયલમ માગનારાઓની અમેરિકામાં સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. નહીં તો રોજના 500થી 1000 લોકો મેક્સિકોની બોર્ડર પર આવીને અમેરિકામાં અસાયલમ માગતા હતા. એ સંખ્યા હવે ખૂબ ઓછી થઈ ગઈ છે. અને અમેરિકામાં રહેતા ઇલીગલ ઇમિગ્રન્ટોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. જેઓ અમેરિકામાં ખોટું કરીને પ્રવેશવા ઈચ્છે છે, કાયદેસર પ્રવેશીને પછી ગેરકાયદેસર રહેવા ઈચ્છે છે, કે પછી ગેરકાયદેસર ઘૂસવા ઈચ્છે છે, આવા લોકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. ટૂંકામાં દર્શક મિત્રો, જો તમારું અમેરિકન સપનું હોય, તમે અમેરિકામાં ટૂંક સમય માટે કોઈ ખાસ કામ માટે પ્રવેશવા ઈચ્છતા હો કે પછી ત્યાં કાયમ રહેવા ઈચ્છતા હો, તો તમારે પેલા ગાંધીજીના 3 વાંદરાઓ હતા ને, ખોટું કરવું નહીં, ખોટું બોલવું નહીં, ખોટું જોવું નહીં, તમે એને અનુસરો. ઇમિગ્રેશનની બાબતમાં કંઈ પણ ખોટું ન કરો. જો ઇમિગ્રેશનના કાયદાઓનું બરાબર પાલન કરશો તો ડોનાલ્ડ ટ્રમ્પ પણ તમને હેરાન નહીં કરે. તમે અમેરિકામાં જે સવલતો છે
એ બધી ભોગવી શકશો. તો દર્શક મિત્રો, અમેરિકા જવું હોય તો કાયદેસર જજો અને ત્યાં કાયદેસર જ રહેજો. અને તમને અમેરિકા વિશે, અમેરિકાના કાયદાઓ વિશે, એના વિઝાઓ વિશે, એમના કાયદામાં મળતી સવલતો વિશે, તમે કંઈ ખોટું કર્યું હોય તો માફી મેળવવા વિશે, ઇમિગ્રેશનની બાબતમાં તમારા મનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો ડોન્ટ ટેક ટેન્શન, બેવું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. અને દર્શક મિત્રો, તમને એ વાતની તો જાણ હશે જ કે દર મહિને હું એક દિવસ સુરત અને એક દિવસ અમદાવાદ કન્સલ્ટેશન માટે આવું છું. તો તમે મારો સુરતમાં યુવરાજ હોટેલમાં અથવા તો અમદાવાદમાં વેસ્ટર્ન હોટેલમાં સંપર્ક કરી શકો છો. અને આવતા મહિનાથી, એટલે કે આ મહિનાથી હું બારડોલીમાં પણ કન્સલ્ટેશન માટે આવવાનો છું. એટલે આ મહિનાની 4મી તારીખે તમે મને સુરતમાં યુવરાજ હોટલમાં કન્સલ્ટ કરી શકો છો. 5મી તારીખે બારડોલીમાં બ્લુ ડાયમંડ હોટેલમાં કન્સલ્ટ કરી શકો છો. 6મી તારીખે તમે મને આણંદમાં કન્સલ્ટ કરી શકો છો. આણંદમાં ક્યાં કન્સલ્ટ કરવું એ તમે મને ફોન પર પૂછીને જાણી શકો છો. અને 7મી તારીખે તમે મને અમદાવાદમાં વેસ્ટર્ન હોટલમાં કન્સલ્ટ કરી શકો છો. તો દર્શક મિત્રો, અમેરિકાના વિઝા વિશે કંઈ પણ જાણકારી જોઈતી હોય તો મને કન્સલ્ટ કરો, પણ ત્યાં ઇલીગલી નો, પ્લીઝ ડોન્ટ ગો ઇલીગલી.